હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી બધા મિત્રોને. જો આ મારું ગામ છે. હાલો, હું તમને આજ મારું થોડું ગામ ધાબા ઉપરથી બતાવું. આ જોઈ લો, આ ડાયરેક્ટ જો આમ સીધી સાસણ ઘર દેખાય. અને આ જોઈ લો, મેં આ એક ધાબા ઉપર એક અખતરો કરેલો છે. આ એક્સપેરિમેન્ટ કેવો લાગ્યો મને કહેજો. જો આ ધાબા ઉપર મેં આ વાડનું ખડ વાવેલું છે. જો ટાણે મારા જેવડું ખડ ઊભું છે, ને ખડે પણ કેવું છે. હવે હું નીચે જાઉં છું. નીચે હજી પાણી કીની જમાવટ છે. આ આવી ગયા અમારા ભાણા. પાણી તળબડાટી બોલાવે છે. આ મારો ભાઈ ખાવામાં જુસ્સો નથી આવતો. હા તો એટલે કેમ ગિરનાર ઉપર ચડવા ગયા હોય એમ ગુણ ઉપર ચડીને એ જાય. પસાડી વ્યા જાય પછી હરખું અમારે જ કરવા છે. કેવાય તો નહીં, કારણ કે ભાણકા તો લાડકા હોય. જરાક ડાળો દેવી તો જો રિહાણ ઢોંગ કરે. ખબર છે ઢોંગ હતા મામાને ઘરે જ થાય, બીજે ક્યાંય થાય નહીં. ખબર મામાને તો કઈ કહેવાના નથી. ગમે એટલી ના પડો તો હામાં રાયડું નાખો. હામાં રાયડું નાખવા મળે તો આપને ડાળા દે. અત્યારે નહીં. ઓહ, ઢગલા ઉપર ઠેઠ આવી જાય તો પબજીના ફ્રેન્ડ મોટા. આમાં સટકી જવાના છે પબજી વાળા. આવા તડકાને પબજી બગડા હટી માર જ કરે. ભાઈ હું જોઈ લો શું છે. આપણે કઈ આમાં કઈ ટપો પડ્યો નહીં. આમ આપણો ભાણો એક આવવા નતો, તેની વાઈટ જોઈને બેઠા હતા. ભાણો તો સીધો ડેલામાં ભાગવા મળ્યો. મેં કેમેરા આમું તો જો સીધો ડેલામાં કરવા મળ્યો. ડેલામાં કહીને તો ડાયરેક્ટ હિસકા વાળી જ કરી કે આ તો મારો હિસકો છે. બારો ટીંગા ટોળી ગઈ હિસકાવા મળ્યો. ત્યાં તે પાણી બેન આવે. આ તો પાણી બેન આવ્યા. હા, શેવડીને હાથો લઈને કે ઉતર નગર હમણાં મારે એક એટલું ખાલી કીધું ને તે ભાણો બગડો નથી કતો ભાગ્યો.